વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરો નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે અસતોમા ષડગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય ઓમ શાંતિ 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 અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસ આચાર્ય, એમ એ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજથી આપણે લાગ લગાટ 3 પ્રવચનોમાં મૂળ સ્વામિનારાયણ સંપ્રદાય અને બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થામાં કેટલો ભેદ છે એ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. આ પ્રવચન કરવાનું કારણ એ જ છે કે બહારના સંપ્રદાય વાળા એવું સમજે છે કે મૂળ સ્વામિનારાયણ સંપ્રદાય અને બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થા એ એક જ છે. તો એ લોકોની જે ભ્રાંતિ છે એ ભ્રાંતિ દૂર કરવાને અર્થે હું લાગ લગાટ 3 પ્રવચનોમાં શાસ્ત્રોના માધ્યમથી એ વાત સ્પષ્ટ રૂપે પ્રતિપાદન કરા કે મૂળ સ્વામિનારાયણ સંપ્રદાય અને બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થા એ બંને ભિન્ન છે. તો બધા જ શ્રોતાગણો એકાગ્ર મને કરીને આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી દે. સર્વપ્રથમ સ્વામિનારાયણ સંપ્રદાય, જેનું બીજું એક નામ છે ઉદ્ધવ સંપ્રદાય, એનું પ્રાગટ્ય કેવી રીતના થયું હતું એનો સંક્ષિપ્તમાં પરિચય આપું છું. તો કોઈ પણ સંપ્રદાયનો પરિચય જોઈતો હોય તો એ સંપ્રદાયના મૂળભૂત ગ્રંથોનું અવલોકન કરવું પડે. જેમ કે વલ્લભ સંપ્રદાયનો પરિચય જોઈતો હોય તો યદુનાથજી કૃત વલ્લભ દિગ્વિજયનું, રામાનુજ સંપ્રદાયનો પરિચય જોઈતો હોય તો અનંતા આચાર્ય કૃત પ્રપન્નામૃતનું, શાંકર સંપ્રદાયનો પરિચય જોઈતો હોય તો મધ્વાચાર્યજી કૃત શાંકર દિગ્વિજય. એ પ્રમાણે એઓના સંપ્રદાયના મૂળભૂત ગ્રંથોનું અવલોકન કરીએ ત્યારે આપણે એ સંપ્રદાયનો પરિચય પ્રાપ્ત થાય. તે જ પ્રમાણે સ્વામિનારાયણ સંપ્રદાયનો પણ જો પરિચય જોઈતો હોય તો એના મૂળભૂત ગ્રંથ સત્સંગી જીવનમ તથા હરિ દિગ્વિજયનું અવલોકન કરવું પડે. સત્સંગી જીવનના પ્રથમ પ્રકરણના 8 થી 10મા અધ્યાયમાં કથા આવે છે. એક સમયની વાત હતી, મરીચ્યાદિક ઋષિઓ ભારત વર્ષની તીર્થ યાત્રા પૂર્ણ કરી પરબ્રહ્મ પરમાત્મા જ્યાં અખંડ બિરાજમાન છે અને જ્યાં રહી ભારત વર્ષની પ્રજાના હિત ચિંતનને અર્થે ઉગ્ર તપસ્યા કરી રહ્યા છે એવા બદ્રિકા આશ્રમમાં એ બધા જ ઋષિ મુનિઓ પધારે છે. નર નારાયણ દેવ એઓને મીઠો આવકાર આપે છે. બધા જ ઋષિ મુનિઓ ભગવાનની આજ્ઞા થતા એઓની સન્મુખ બિરાજમાન થાય છે. સર્વજ્ઞ એવા નરનારાયણ ઋષિ મરીચ્યાદિક ઋષિઓને ભારત વર્ષની પ્રજાના હાલ હવાલ પૂછે છે અને તે વખતે એ બધા જ મહર્ષિઓ ભારત વર્ષમાં અત્યારે કલિયુગ માઝા મૂકીને પ્રવર્તેલો છે એ બધી જ વાત એઓને કહી સંભળાવી. તે પછી નરનારાયણ ઋષિ એ બધા જ ઋષિ મુનિઓને પોતાના વચનામૃત દ્વારા શાંતિ પ્રદાન કરતા હતા અને ઋષિ મુનિઓ પણ એકાગ્ર મને કરીને નરનારાયણ દેવના વચનામૃતનું પાન કરતા હતા. એવા જ સમયમાં
કૈલાસ થકી મહર્ષિ દુર્વાસા બદ્રિકા આશ્રમમાં આવે છે અને આવી એવો સભાની પછાડી ઉભા રહી જાય છે. બધા જ મુનિઓ ભગવાનના વચનામૃત પાન કરવામાં એવા તો તલ્લીન થઈ ગયા હતા કે એ લોકોને દુર્વાસા આવ્યા એની ખબર પણ પડતી નથી. એક ઘડી પર્યંત તો દુર્વાસા સભાની પછાડી ઉભા રહ્યા, પરંતુ જ્યારે ઋષિઓ થકી કોઈ પણ સ્વાગત સત્કાર ન થયું એટલે ક્રોધાયમાન થઈ મહર્ષિ દુર્વાસા બધા જ ઋષિ મુનિઓને શાપ આપે છે. એ ઋષિઓની અંદર ઉદ્ધવજી પણ બિરાજમાન હોય છે અને નરનારાયણ દેવના માતા પિતા ધર્મદેવ અને મૂર્તિ દેવી, જેનું અપર નામ ભક્તિ દેવી હતું, એ પણ બિરાજમાન હોય છે. દુર્વાસા ઋષિ બધા જ ઋષિ મુનિઓને શાપ આપતા કહે છે કે હે ઋષિઓ, માન આપવા યોગ્ય હું ક્યારનો સભાની અંદર આવેલો છું, છતાં પણ આપ શ્રી કોઈ મારું સ્વાગત કરતું નથી, મને ઉચિત આદર આપતા નથી. માટે વિવેક ભૂલેલા એવા અમો તમને શાપ આપીએ છીએ કે આપ બધા જ ભરતખંડની અંદર જઈ અસુરો થકી કષ્ટ પામો. આ પ્રમાણે જ્યારે વજ્રપાત જેવું વચન સંભળાવ્યું એટલે બધા ઋષિ મુનિઓ પછાડી ફરીને જુએ છે તો દુર્વાસા ઋષિ ક્રોધના માર્યા થરથર ધ્રુજતા હતા. બધા જ ઋષિ મુનિઓ ઉભા થાય છે, દુર્વાસાને શાંત કરે છે, સભાની અંદર લાવી એક સ્થાન પર બિરાજમાન કરે છે અને એઓને કહે છે કે હે ઋષિ, અમે તો નરનારાયણ દેવના વચનામૃત શ્રવણ કરવામાં એટલા બધા તલ્લીન થઈ ગયા હતા કે આપ આવ્યા તેની પણ અમને ખબર નથી. અમારો આ અપરાધ અજાણતામાં થયો છે, માટે કૃપા કરીને આપ અમારા અપરાધને ક્ષમા કરો અને તમારા શાપને પાછો લો. દુર્વાસા ઋષિ કહે છે કે હે ઋષિઓ, તમારાથી અજાણની અંદર આ અપરાધ થયો છે એટલે હું તમારા પર અનુગ્રહ કરું છું. મારો શાપ તો મિથ્યા ન થશે, પરંતુ આ નરનારાયણ ઋષિ એ જ તમારા ઘરે પુત્ર રૂપે પ્રગટ થશે. આટલું કહી દુર્વાસા ઋષિ પુનઃ કૈલાસમાં જતા રહ્યા. તે પછી નરનારાયણ દેવ બધા જ ઋષિ મુનિઓને સાંત્વના આપે છે અને એઓને કહે છે કે તમે બધા હવે ધરાતલની ઉપર વિભિન્ન યોનિની અંદર જન્મ ધારણ કરો. દુર્વાસા ઋષિએ ઋષિ મુનિઓને શાપ આપેલો તે વખતે એ સભાની અંદર ઉદ્ધવજી પણ બિરાજમાન હતા. શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદના 29મા અધ્યાયની અંદર કથા આવે છે અને 30મા અધ્યાયમાં પણ કથા આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણ પોતાની લીલા પૂર્ણ કરવાના હતા ત્યારે ઉદ્ધવજીને તત્વજ્ઞાનનો ઉપદેશ આપી પોતાની ચરણ પાદુકા આપી બદ્રિકા આશ્રમની અંદર મોકલે છે અને ઉદ્ધવજી નરનારાયણ ઋષિની પાસે રહેતા હોય છે. શ્રીમદ ભાગવતના ચતુર્થ સ્કંદના પહેલા અધ્યાયમાં કથા આવે છે કે બ્રહ્માજીના વક્ષસ્થલ થકી ધર્મ પ્રજાપતિનું પ્રાગટ્ય થયું હતું અને એ ધર્મ પ્રજાપતિના લગ્ન દક્ષ પ્રજાપતિની કન્યા મૂર્તિ દેવી, જેનું અપર નામ ભક્તિ દેવી છે, બાળા છે, એની સાથે થયું અને એના થકી નર અને નારાયણનું પ્રાગટ્ય થયું હતું અને એ નર અને નારાયણ જ દ્વાપર અને કલીની સંધિમાં કુરુકુલમાં અર્જુન રૂપે અને યદુકુલમાં શ્રી કૃષ્ણ રૂપે પ્રગટ થયા હતા, એવું એ જ શ્રીમદ ભાગવતની અંદર લખેલું છે. એટલે નરનારાયણ દેવ ધર્મદેવ અને ભક્તિ માતાના પુત્ર છે અને ધર્મદેવ અને ભક્તિ માતા નરનારાયણ દેવના આશ્રમમાં રહેતા હતા. દુર્વાસા ઋષિએ એઓને શાપ આપ્યો એટલે એઓ પણ મરિત્યાદિક ઋષિઓની સાથે ધરાતલ પર જન્મ લેવા માટે તૈયાર થયા છે. એ બધા જ ઋષિ મુનિઓની અંદર સર્વપ્રથમ ઉદ્ધવજીનું પ્રાગટ્ય થાય છે. અયોધ્યામાં
એક અજય નામના વિપ્ર રહેતા હતા. એની સુમિત્રા નામની પત્ની થકી સાક્ષાત ઉદ્ધવજી વિક્રમ સંવત 1795 શ્રાવણ વદ અષ્ટમીના દિવસે પ્રગટ થાય છે. પોતાના ઘરે પ્રગટ થયેલા એ ઉદ્ધવજીનું નામ અજય વિપ્ર રામાનંદ રાખે છે. વિધિવત રીતે બધા જ સંસ્કાર વિદ્યા અધ્યયન કરાવ્યા બાદ રામ શર્મા અર્થાત કે રામાનંદ સ્વામી વધુ વિદ્યા અભ્યાસ કરવાને અર્થે અને સાચા ગુરુની શોધ કરતા ઘરનો ત્યાગ કરીને શ્રીરંગમ ક્ષેત્ર પધારે છે અને ત્યાં રામાનુજાચાર્ય થકી ભાગવતી દીક્ષા ગ્રહણ કરી રામાનુજાચાર્યજીની આજ્ઞાથી લુપ્ત પ્રાય થઈ ગયેલા ઉદ્ધવ સંપ્રદાયને રામાનંદ સ્વામી પ્રગટ કરે છે. એક સમયની વાત હતી. રામાનંદ સ્વામી વૃંદાવન પધારે છે અને વૃંદાવનમાં આવી એવો શ્રી કૃષ્ણ ભગવાનની આરાધના કરે છે. એમની આરાધનાથી પ્રસન્ન થઈ શ્રી કૃષ્ણ ભગવાન એઓને સાક્ષાત દર્શન આપે છે અને એમને એમના પૂર્વ જન્મનો પરિચય આપે છે અને કહે છે કે હે રામાનંદ સ્વામી, તમે કોઈ અવર નથી, પરંતુ પૂર્વ જન્મમાં તમે મારા પ્રાણ પ્રિય સખા ઉદ્ધવ હતા. આ પ્રમાણે એમનો પરિચય આપી શ્રી કૃષ્ણ ભગવાન એમને 2 મંત્ર આપી અંતર્ધાન થઈ જાય છે. અને તે પછી 1796 સાલમાં પૂર્વે જે નરનારાયણ દેવના પિતા હતા એવા ધર્મદેવ ઉત્તર કૌશલ દેશમાં આવેલ ઇતાર નામના ગામમાં બાલ શર્માની પત્ની ભાગ્યવતી થકી કારતક સુધી એકાદશીને દિવસે પ્રગટ થાય છે અને એના 2 વર્ષ પછી એમની ભાર્યા જેનું નામ હતું મૂર્તિ, એ મૂર્તિ દેવી વિક્રમ સંવત 1898 કારતક સુધી પૂર્ણિમાના દિવસે છપૈયા નામના ગામમાં રહેતા કૃષ્ણ શર્મા અને એમની ધર્મપત્ની ભવાની થકી એ પ્રગટ થાય છે. અને સમય જતા એ બંનેના લગ્ન થાય છે. અસુરોના ઉપદ્રવથી અતિશય કષ્ટ પામેલા ધર્મદેવ અને ભક્તિ માતા વૃંદાવન પધારે છે. ત્યાં વૃંદાવનમાં મનુષ્ય રૂપ ધારણ કરેલા મરીચ્યાદિક ઋષિઓ સાથે એમનો ભેટો થાય છે. બધાની પરસ્પર ઓળખાણ થાય છે અને એ લોકો એક મહા અનુષ્ઠાન કરવા તરફ પ્રેરાય છે. ઘણા મહિનાઓ સુધી એ અનુષ્ઠાન કર્યા બાદ સ્વયં શ્રી કૃષ્ણ ભગવાન એમને દર્શન આપે છે અને આશ્વાસન આપતા કહે છે કે હું જ તમારા ઘરે પુત્ર રૂપે પ્રગટ થઈ આ અસુરોના ઉપદ્રવ થકી તમારા બધાની રક્ષા કરીશ. અને સમય જતા એ જ શ્રી કૃષ્ણ ભગવાન વિક્રમ સંવત 1837 ચૈત્ર શુક્લ 9મીના દિવસે ધર્મદેવ અને ભક્તિ માતાના ઘરે પ્રગટ થાય છે. પોતાના ઘરે પ્રગટ થયેલા બાળકના જાત કર્માદિક સંસ્કાર ધર્મદેવ કરે છે અને 10મા દિવસે માર્કેન્ડેય ઋષિ સ્વયં ચાલીને એમના ઘરે આવે છે અને બાળકના નામકરણ સંસ્કાર કરે છે અને એનું નામ રાખે છે હરિ કૃષ્ણ, હરિકૃષ્ણ અને નીલકંઠ. નીલકંઠ છે, હરિ છે, કૃષ્ણ છે અને હરિકૃષ્ણ છે એ એક જ વ્યક્તિને ઉદ્દેશીને કહેવાય છે. 11 વર્ષ પર્યંત પોતાના માતા પિતાને પોતાની બાળ લીલાથી આનંદ આપી એઓને દુર્વાસાના શાપથી મુક્ત કરી
બાળક હરિકૃષ્ણ એઓને ગોલોક ધામમાં મોકલી દે છે અને પછી પોતે તીર્થાટન કરવાને અર્થે સગા સંબંધીઓનો ત્યાગ કરી ધરાતલ પર ફરતા રહે છે. 7 વર્ષ પર્યંત તીર્થાટન કર્યા બાદ સૌરાષ્ટ્ર દેશમાં આવેલા પીપલાણા ગામમાં ઉદ્ધવ અવતાર રામાનંદ સ્વામીને જઈને મળે છે. એ વખતે ભારત વર્ષની અંદર રામાનંદ સ્વામીએ ઉદ્ધવ સંપ્રદાયને ખૂણે ખૂણે ફેલવી દીધેલો હતો. આ ઉદ્ધવ સંપ્રદાયનું જ અપર નામ સ્વામિનારાયણ સંપ્રદાય છે. એ વાત ખાસ ધ્યાનથી બધા આત્મસાત કરી લે. પોતાની પાસે આવેલા બટુક બ્રહ્મચારી નીલકંઠને જોઈ એનો પરિચય મેળવી એઓમાં બધા જ સદગુણો જોઈ રામાનંદ સ્વામી એઓને ઉદ્ધવ સંપ્રદાયની ભાગવતી દીક્ષા આપે છે અને ભાગવતી દીક્ષા આપી એમનું નામ રાખે છે સહજાનંદ સ્વામી અને નારાયણ મુનિ. આઈ વિલ રિપીટ. રામાનંદ સ્વામી નીલકંઠ વર્ણીને દીક્ષા આપી એમનું નામ સહજાનંદ સ્વામી તથા નારાયણ મુનિ રાખે છે. આ વાત સંપ્રદાયના મૂળભૂત ગ્રંથ સત્સંગી જીવન પ્રથમ પ્રકરણ 58માં અધ્યાયના 37 અને 38માં શ્લોકમાં લખાયેલી છે. જે લોકોએ જોવું હોય એ આ ગ્રંથ જોઈ શકે છે. અને પછી રામાનંદ સ્વામીએ પોતાનો સમસ્ત કાર્યભાર નારાયણ મુનિને સુપ્રત કર્યો અને એવો સમાધિ લઈને ગોલોકવાસી થાય છે. અને પછી નારાયણ મુનિ, જેમનું એક નામ સ્વામિનારાયણ પણ હતું, એવો આ ઉદ્ધવ સંપ્રદાયને દિગંતની અંદર ફેલવી દે છે. અને તે દિવસથી આ સંપ્રદાયનું નામ જે ઉદ્ધવ સંપ્રદાય હતું એ સ્વામિનારાયણ સંપ્રદાય. જેમ મહાપ્રભુ વલ્લભાચાર્યજીએ શુદ્ધાદ્વૈત માર્ગનું અર્થાત કે પુષ્ટિ માર્ગનું પ્રવર્તન ભારત વર્ષના ખૂણે ખૂણે કરી દીધું. એટલે માટે જે સંપ્રદાય રુદ્ર સંપ્રદાયના નામથી ઓળખાતો હતો એ વલ્લભ સંપ્રદાયના નામથી ઓળખાવા લાગ્યો. શ્રી સંપ્રદાયનો પ્રચાર અને પ્રસાર રામાનુજાચાર્યજીએ 10 દિશાઓની અંદર કરી દીધો. એટલે એ શ્રી સંપ્રદાય રામાનુજ સંપ્રદાયના નામથી ઓળખાવા લાગ્યો. તે જ પ્રમાણે નિંબાર્ક સંપ્રદાય છે, મધ્વ સંપ્રદાય છે, એનું પણ પ્રવર્તન આચાર્ય નિંબાર્કે અને આચાર્ય મધ્વએ ભારત વર્ષના ખૂણે ખૂણે કરી દીધું. એટલે એ સંપ્રદાય અનુક્રમે સનક અને બ્રહ્મ સંપ્રદાયના નામથી ઓળખાતો હતો. તે સંપ્રદાય તેઓના નામથી ઓળખાવા લાગ્યો હતો. આ પ્રમાણે સંપ્રદાયના પ્રાગટ્યની કથા છે. અર્થાત કે સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રાગટ્યની કથા સત્સંગી જીવનની અંદર જોવા મળે છે. બીજી એક મહત્વની વાત ઉપર હું ધ્યાન દોરી દઉં. સ્વામિનારાયણ સંપ્રદાય રામાનુજ સંપ્રદાયની જ એક પેટા શાખા છે. જે પ્રમાણે નિંબાર્ક સંપ્રદાયની પેટા શાખા ટટ્ટી સંપ્રદાય છે, જે અત્યારે વૃંદાવનની અંદર છે. રામાનંદ સંપ્રદાયની પેટા શાખા વારકરીય સંપ્રદાય છે, જે અત્યારે મહારાષ્ટ્રમાં છે. તે જ પ્રમાણે રામાનુજ સંપ્રદાયની પણ એક પેટા શાખા સ્વામિનારાયણ સંપ્રદાય છે, જેનું પ્રમાણ તમને ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રી શ્લોક નંબર 121 મતમ વશિષ્ટાદ્વૈતમ મેં ગોલોક ધામ ચિપ્સિતમ તત્ર બ્રહ્માત્મના કૃષ્ણ સેવા મુક્તિશ્ચ ગમ્યતામ, આ શ્લોકની ટીકાની અંદર જોવા મળશે. જેમાં સદગુરુ સતાનંદ સ્વામી, જે ભગવાન સ્વામિનારાયણના શિષ્ય હતા, એમણે સ્પષ્ટ રૂપે લખેલું છે કે મતમ વિશિષ્ટાદ્વૈતમ, આ પ્રમાણે કહી ભગવાન સ્વામિનારાયણ એટલે કે સહજાનંદ સ્વામી એવું કહે છે કે અમારા સંપ્રદાયનું મૂળ રામાનુજ સંપ્રદાય છે. એનું કારણ એ
કે આ ઉદ્ધવ સંપ્રદાય, જેનું અપર નામ સ્વામિનારાયણ સંપ્રદાય છે, એનું પ્રાગટ્ય કરનારા રામાનંદ સ્વામીના દીક્ષા ગુરુ રામાનુજાચાર્ય હતા. અને રામાનુજાચાર્યએ જે વિશિષ્ટાદ્વૈત માન્ય કરેલો છે, એ જ અક્ષરે અક્ષર વિશિષ્ટાદ્વૈત સ્વામિનારાયણ સંપ્રદાયે માન્ય કરેલો છે. અને સ્વામિનારાયણ સંપ્રદાયના વિદ્વાનોએ પ્રસ્થાન ચતુષ્ટય પર જે ભાષ્યની રચના કરેલી છે, વાદ ગ્રંથોની રચના કરેલી છે, નિબંધ ગ્રંથોની રચના કરેલી છે, એ બધા જ ગ્રંથોમાં એઓએ શાસ્ત્રોના પ્રબલ પ્રમાણથી એવું પ્રતિપાદન કરેલું છે કે શ્રુતિ ભગવદી કેવલ ને કેવલ વિશિષ્ટાદ્વૈત મતને જ માન્ય કરે છે. આ પ્રમાણે સ્વામિનારાયણ સંપ્રદાયનું મૂળ જે છે એ રામાનુજ સંપ્રદાય છે. અને એટલે માટે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીના 121મા શ્લોકમાં મતમ વિશિષ્ટાદ્વૈતમ આ પ્રમાણે કહેલું છે. ભગવાન સ્વામિનારાયણ વિક્રમ સંવત 1858ની સાલમાં જેતપુર મુકામે ગાદી પર બિરાજમાન થયા. એમના ગુરુ રામાનંદ સ્વામીએ 1858ની સાલમાં કારતક સુધી એકાદશીના દિવસે એઓનો ઉદ્ધવ સંપ્રદાયની ગાદી પર અભિષેક કર્યો. અને લાગ લગાટ 23 વર્ષ પર્યંત ભગવાન સ્વામિનારાયણ આ ઉદ્ધવ સંપ્રદાયની પવિત્ર ગાદીને અલંકૃત કરતા રહ્યા. અને દિગંતની અંદર એઓએ વિશિષ્ટાદ્વૈત મતનો પ્રચાર અને પ્રસાર કરેલો છે, જેનું પ્રમાણ હરિલીલા કલ્પતરુ ગ્રંથની અંદર જોવા મળે છે. ત્યારબાદ પોતે અત્યારે આ સ્થાનની ઉપર બિરાજમાન છે અને સુચારુ રૂપે આ સંપ્રદાય ચાલી રહ્યો છે. સંપ્રદાયના મુમુક્ષુઓ પરમાર્થના અધિકારી થઈ રહ્યા છે ને અગાડી પણ આવનારા મુમુક્ષુઓ પરમાર્થના અધિકારી થાય એવા ઉદ્દેશ્યથી વિક્રમ સંવત 1881ના કારતક સુધી એકાદશીના દિવસે સમસ્ત સત્સંગ સમાજની સહમતિથી ભગવાન સ્વામિનારાયણે પોતાની ગાદી પર પોતાના જ કુળના પોતાના ભાઈઓના 2 દીકરાઓને દત્તકપણે ગ્રહણ કરી એઓને પોતાના સ્થાનની ઉપર સ્થાપન કર્યા. અને પોતાના સમસ્ત આશ્રિતોના ગુરુ તરીકે એ લોકોને નિયુક્ત કર્યા. અને કહ્યું કે એતયો ચૈતત વંશ્યાનામ કરિષ્યંતી ય આશ્રયમ તાન કૃષ્ણો ભગવાન ધામ દેહાંતે નેષ્યતિ સ્વકમ. અર્થાત કે જે જનો આ બંને આચાર્યો અને એમના વંશમાં થનારા આચાર્યોનો આશ્રય કરશે તેમને ભગવાન શ્રી કૃષ્ણ દેહાવસાન સમયે પોતાના ગોલોક ધામ પ્રતિ તેડી જશે. એવું સ્વમુખે સત્સંગી જીવન ચતુર્થ પ્રકરણ 40મા અધ્યાયના 39મા શ્લોકમાં પોતાના સમસ્ત આશ્રિતોને કહ્યું છે. ભગવાન સ્વામિનારાયણે પોતાના અવતાર કાળ દરમિયાન કેવલ એક જ પ્રબંધની રચના કરી છે, જે નાનકડા પ્રબંધનું નામ છે શિક્ષાપત્રી. આ શિક્ષાપત્રી ગ્રંથમાં ભગવાન સ્વામિનારાયણે શ્રુતિ અને સ્મૃતિમાં કહેલા 6 પ્રકારના ધર્મોનો ઉલ્લેખ કરેલો છે. 6 પ્રકારના ધર્મો કેવા? તો વર્ણ ધર્મ, આશ્રમ ધર્મ, વર્ણાશ્રમ ધર્મ, સામાન્ય ધર્મ, વિશેષ ધર્મ અને પ્રાયશ્ચિત ધર્મ. આ 6 પ્રકારના ધર્મ આ શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામિનારાયણે બતાવેલા છે. અને પોતાના આશ્રિતોને આજ્ઞા કરતા ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 24મા શ્લોકની અંદર કહે છે કે સ્વવર્ણાશ્રમ ધર્મો યહ સ હાતવ્યો ન કેનચિત પર ધર્મો ન ચ આચર્યો ન ચ પાખંડ કલ્પિત. અર્થાત
કે પોતપોતાના વર્ણાશ્રમનો જે ધર્મ તે કોઈ સત્સંગે ત્યાગ ન કરવો અને પરધર્મનું આચરણ ન કરવું તથા પાખંડ ધર્મનું આચરણ ન કરવું તથા કલ્પિત ધર્મનું આચરણ ન કરવું. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વમુખે પોતાના સમસ્ત આશ્રિતોને વર્ણાશ્રમના ધર્મ પ્રમાણે રહેવાની આજ્ઞા કરેલી છે. શિક્ષાપત્રી શ્લોક 84 ભગવાન સ્વામિનારાયણ કહે છે કે વિષ્ણુ શિવો ગણપતિ પાર્વતી ચ દિવાકર એતા પૂજ્યતયા માન્યા દેવતા પંચમામિકૈ. અર્થાત કે અમારા જે આશ્રિત તેમણે વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી અને સૂર્ય એ 5 દેવ પૂજ્ય પણ કરીને માનવા. આ પ્રમાણે કહી ભગવાન સ્વામિનારાયણે ધર્મશાસ્ત્રનો નિર્ણય પણ સ્વીકારેલો છે અને પોતાના સમસ્ત આશ્રિતોને આ 5 દેવતાઓને પૂજ્યપણે માનવાની આજ્ઞા કરેલી છે. પરંતુ ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 108મા શ્લોકની અંદર કહે છે કે સ શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ ઇષ્ટદેવો ન સર્વ આવિર્ભાવ કારણમ. અર્થાત કે તે ઈશ્વર તે કયા તો પરમ બ્રહ્મ પુરુષોત્તમ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તે ઈશ્વર છે અને તે શ્રી કૃષ્ણ જે તે આપણા ઈષ્ટદેવ છે એ ઉપાસના કરવા યોગ્ય છે અને સર્વ અવતારના કારણ છે. આ પ્રમાણે કહી અગાળના શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણે 5 દેવતાઓને પૂજ્યપણે માનવાના કહેલા છે. પરંતુ ઉપાસનાની વાત આવી ત્યારે ભગવાન સ્વામિનારાયણ એવું કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાન એ સ્વયં ઈશ્વર છે અને એ શ્રી કૃષ્ણ ભગવાન જ ઉપાસના કરવા યોગ્ય છે, પરંતુ બીજું કોઈ ઉપાસના કરવા યોગ્ય નથી. અને અગાડી એ જ શિક્ષાપત્રીમાં 115મા શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે કૃષ્ણ તત્ અવતારશ્ચ ધ્યેયા તત્ પ્રતિમાપી ચ નતુ જીવા નૃદેવાદ્યા ભક્તા બ્રહ્મવિદોપી ચ. અર્થાત કે શ્રી કૃષ્ણ ભગવાન તથા શ્રી કૃષ્ણ ભગવાનના જે અવતાર જે તે ધ્યાન કરવા યોગ્ય છે તથા શ્રી કૃષ્ણ ભગવાનની જે પ્રતિમા તે પણ ધ્યાન કરવા યોગ્ય છે. માટે એમનું ધ્યાન કરવું અને મનુષ્ય તથા દેવાદિક જે જીવ તે તો શ્રી કૃષ્ણ ભગવાનના ભક્ત હોય અને બ્રહ્મવેત્તા હોય તો પણ ધ્યાન કરવા યોગ્ય નથી, માટે એમનું ધ્યાન ન કરવું. આ પ્રમાણે અહીં પણ ભગવાન સ્વામિનારાયણ પોતાના સ્વમુખે કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાન અને શ્રી કૃષ્ણ ભગવાનના અવતારો તથા એમની પ્રતિમા જ ધ્યાન કરવા યોગ્ય છે, પરંતુ બીજા જે જીવાદિક હોય તથા જે બ્રહ્મવેત્તા હોય તે ધ્યાન કરવા યોગ્ય નથી. કોઈક વ્યક્તિ એવું કહે કે ભગવાન સ્વામિનારાયણે શ્રી કૃષ્ણ ભગવાન તથા શ્રી કૃષ્ણ ભગવાનના અવતારોને તથા એમની પ્રતિમાનું ધ્યાન કરવાનું શા માટે કહ્યું? એનું કારણ એ કે 108મા શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણ પોતાના સ્વમુખે કહે છે સ શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ્ય ઇષ્ટદેવો સર્વ આવિર્ભાવ કારણ. અને 107મા શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે હૃદયે જીવવદ જીવેયો અંતર્યામિ તયા સ્થિત જ્ઞેય સ્વતંત્ર ઈસૌ સૌ સર્વ કર્મ ફલપ્રદ. અર્થાત જે કે જે ઈશ્વર છે કે જે તે જેમ હૃદયને વિશે જીવ રહ્યો છે તેમ તે જીવને વિશે અંતર્યામીપણે કરીને રહ્યા છે અને સ્વતંત્ર છે ને સર્વ જીવને કર્મફલ આપનારા છે એમ ઈશ્વર જાણવા. આ પ્રમાણે ઈશ્વરનું સ્વરૂપ કહી 108મા શ્લોકની અંદર એ ઈશ્વર કયા તેનું પ્રતિપાદન ભગવાન સ્વામિનારાયણે કરેલું છે. અને 115મા શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણ એ ઈશ્વર એવા શ્રી કૃષ્ણનું જ અને એમના અવતારોનું જ ધ્યાન કરવાની આજ્ઞા આપે છે. એનું કારણ એ કે શ્રી કૃષ્ણ નારાયણ જ જગત કારણ છે અને એઓએ પોતાના સ્વમુખે ગીતાની અંદર કહેલું છે. જેમ ગીતાની અંદર ભગવાન શ્રી કૃષ્ણ કહે છે મત પરતરમ નાસ્તિ કિંચિત અષ્ટિ ધનંજય. અર્થાત કે મારાથી પરમ તત્વ આ જગતની અંદર કોઈ નથી. ભગવાન વેદવ્યાસજી શ્રીમદ ભાગવતના 12 સ્કંધના 13મા અધ્યાયના
અંતિમ શ્લોકના અંતિમ ચરણની અંદર પણ કહે છે તમ નમામી હરિ પરમ, કે એવા પરમ તત્વ હું હરિને નમસ્કાર કરું છું. આ પ્રમાણે ભગવાન વેદવ્યાસજી પણ પરમ તત્વ તરીકે ભગવાન શ્રી હરિ અર્થાત કે ભગવાન શ્રી કૃષ્ણને જ કહે છે. શ્રુતિ ભગવદી પણ પોતાના સ્વમુખે પરમ તત્વ તરીકે શ્રી કૃષ્ણ ભગવાનને જ કહે છે. જેમ ઉપનિષદની અંદર ગુરુ અને શિષ્યનો સંવાદ આવે છે, તેમાં ગુરુ કહે છે કે કારણમ તુ ધ્યેય, અર્થાત કે જે જગતનું કારણ છે એ જ ધ્યાન કરવા યોગ્ય, ઉપાસના કરવા યોગ્ય છે. જગતનું કારણ કોણ છે? તો જે પ્રલય અવસ્થાની અંદર સ્થિત રહેતા હોય એ જ જગતનું કારણ છે. પ્રલય અવસ્થાની અંદર કોણ સ્થિત રહે છે, કોણ રહે છે? તો નારાયણ અનુવાકની અંદર સ્પષ્ટ રૂપે શ્રુતિ ભગવદી કહે છે કે એકો હવે નારાયણ આસીત ન બ્રહ્મા ન ઈશાન, અર્થાત કે તે વખતે કેવલ ને કેવલ એક શ્રીમદ નારાયણ ભગવાન ન જ હતા, બ્રહ્માજી પણ ન હતા અને ભગવાન શંકર પણ ન હતા. અને એ જ શ્રુતિની અંદર અગાળી કહ્યું છે કે નારાયણાદ બ્રહ્મ અજાયતે, નારાયણાદ રુદ્ર અજાયતે, કે નારાયણ થકી બ્રહ્માજી પ્રગટ થયા અને નારાયણ થકી ભગવાન શંકર પ્રગટ થયા. આ પ્રમાણે સ્વામિનારાયણ સંપ્રદાય પરમ તત્વ તરીકે શ્રીમદ નારાયણને સ્વીકારતા હોવાથી ભગવાન સ્વામિનારાયણ અહીં પોતાના સમસ્ત આશ્રિતોને 115મા શ્લોકની અંદર કૃષ્ણ તદ અવતારશ્ચ ધ્યેયા તત્ પ્રતિમાપી ચ નતુ જીવાનું દેવાદ્યા ભક્તા બ્રહ્મવિદોપી ચ, આ પ્રમાણે કહી કેવલ નારાયણનું જ ધ્યાન કરવાની તથા આરાધના કરવાની આજ્ઞા આપે છે. અને એ જ વાત તેઓએ પોતાના વચનામૃતોની અંદર પણ કહેલી છે. જેમ કે ગદડા મધ્યના 20મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે શ્રી કૃષ્ણ નારાયણ અવતાર પૃથ્વીને વિશે પ્રગટ ન હોય તો તેની જે પ્રતિમા તેની પૂજા મને કરીને તથા દેહે કરીને ચંદન, પુષ્પ, તુલસી આદિ સામગ્રી વતી કરવી, પણ ભગવાન વિના બીજા દેવની ઉપાસના ન કરવી. અને જો બીજા દેવની ઉપાસના કરીએ તો તેમાં મોટો દોષ લાગે છે ને પતિવ્રતાપણું જાય છે ને વેશ્યાના જેવી ભક્તિ થાય છે. માટે ભગવાનને વિશે સીતા ને રૂકમણીના જેવી ભક્તિ કરવી અને ભગવાનનું જ ધ્યાન કરવું અને તે વિના બીજા કોઈ દેવનું ધ્યાન ન કરવું. બીજું જે સાધુ સિદ્ધ ગતિને પામ્યા હોય ને સમાધિનિષ્ઠ હોય તેનું પણ ધ્યાન ન કરવું અને સર્વેને પોતપોતાના વર્ણ શ્રમ ધર્મની વિશે દ્રઢપણે વર્તવું. અહીં પણ ભગવાન સ્વામિનારાયણે કેવલ ને કેવલ શ્રીમદ નારાયણના ધ્યાનની જ વાત કરી છે અને એમના અવતારોના ઉપાસનની જ વાત કરેલી છે. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીના 91મા શ્લોકમાં પોતાના સમસ્ત આશ્રિતોને આજ્ઞા કરેલી છે કે સંસ્કારાશ્ચ અહનિકમ શ્રાદ્ધમ યથા કાલમ યથાધનમ સ્વ ગૃહ્યાનુસારેણ કર્તવ્યમ ચ દ્વિજન્મભિ, અર્થાત કે જે દ્વિજ હોય તેમણે ગર્ભધાનાદિક સંસ્કાર તથા આહનિક તથા શ્રાદ્ધ એ ત્રણ જે તે પોતાના ગૃહ્ય સૂત્રને અનુસારે કરીને જેવો જેનો અવસર હોય અને જેવી ધન સંપત્તિ હોય તે પ્રમાણે કરવા. આ પ્રમાણે કહી ભગવાન સ્વામિનારાયણે આ શ્લોકની અંદર પોતાના સમસ્ત આશ્રિતોને ગર્ભધાનથી લઈને અંત્યેષ્ટિ પર્યંતના બધા જ સંસ્કારો પોતાના ગૃહસૂત્ર પ્રમાણે કરવાની આજ્ઞા આપેલી છે. અને આ પ્રમાણે કહી એઓએ પોતાના સંપ્રદાયને પોતાના જ સ્વમુખે વૈદિક જાહેર કરી દીધેલું છે. કારણ કે ગૃહસૂત્ર જે છે એ પણ વેદનો જ એક ભાગ છે અને એટલે માટે વેદનો ભાગ હોવાથી ભગવાન સ્વામિનારાયણે પોતાના સમસ્ત આશ્રિતોને ગૃહસૂત્ર પ્રમાણે જ પોતાના સમસ્ત સંસ્કાર કરવાની આજ્ઞા આપેલી છે. શિક્ષાપત્રીના 93મા શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે
કે વેદાશ્ચ વ્યાસ સૂત્રાણી, અર્થાત કે 4 વેદ તથા વ્યાસ સૂત્ર, આ પ્રમાણે કહી ભગવાન સ્વામિનારાયણે 4 વેદોને માન્ય કરેલા છે તથા ભગવાન કૃષ્ણ દ્વૈપાયને જે વ્યાસ સૂત્રની રચના કરેલી છે એને પણ ભગવાન સ્વામિનારાયણે માન્ય કરેલું છે. એટલે 4 વેદને માન્ય કર્યા હોવાથી સ્વામિનારાયણ સંપ્રદાય સંપૂર્ણ રીતે વૈદિક સિદ્ધ થઈ જાય છે. આ પ્રમાણે ભક્તો શિક્ષાપત્રીની અંદર ભગવાન સ્વામિનારાયણે કહેલું છે. આ શિક્ષાપત્રીની ઉપર કેવલ 8 ટીકા તો સંસ્કૃતની અંદર જોવા મળે છે અને એમાંથી જે 2 ટીકા શિક્ષાપત્રી અર્થટીપિકા ટીકા અને રઘુવીરજી મહારાજ કૃત શિક્ષાપત્રી ભાષ્ય બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં ધર્મશાસ્ત્રના વિષયમાં શાસ્ત્રી દ્વિતીયાની અંદર પાઠ્યપુસ્તકમાં સંમલિત કરવામાં આવેલી છે. આ બંને ટીકાઓ એટલી બધી અદ્ભુત છે કે કાશીના વિદ્વાનોએ પણ પોતાના સ્વમુખે કહ્યું કે ધર્મશાસ્ત્રનો નિર્ણય કરવો હોય તો આ ગ્રંથ છે એ દીવા દાંડી રૂપ છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પોતાની હયાતીની અંદર શિક્ષાપત્રી નામનો એક ગ્રંથ લખેલો છે અને 262 વચનામૃતો કહેલા છે તથા પોતાના શિષ્યોની પાસે પ્રસ્થાન ચતુષ્ટયની ઉપર ભાષ્યની રચના કરાવેલી છે. આ ઉપરાંત બીજા કેટલાય પ્રકરણ ગ્રંથો છે, નિબંધ ગ્રંથો છે જેનો પાર પમાય એમ નથી. આ પ્રમાણે સ્વામિનારાયણ સંપ્રદાયનો સંક્ષિપ્તમાં પરિચય અહીં જોવા મળે છે. બીજી એક વાતની ઉપર પણ પ્રકાશ આપી દઉં. સ્વામિનારાયણ ભગવાન શિક્ષાપત્રીના 41મા શ્લોકની અંદર કહે છે કે કૃષ્ણ દીક્ષામ ગુરુ પ્રાપ્તિ તુલસી માલિકે ગલે, અર્થાત કે ધર્મવંશી ગુરુ થકી શ્રી કૃષ્ણની દીક્ષાને પામ્યા એવા જે બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય એ તરુણ વર્ણના અમારા સત્સંગી તેમણે કંઠને વિશે તુલસીની બેવડી માળા નિત્ય ધારવી. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે અહીં ધર્મવંશી ગુરુ થકી શ્રી કૃષ્ણ ભગવાનની દીક્ષા લેવાની આજ્ઞા પોતાના સમસ્ત આશ્રિતોને કરેલી છે. સ્વામિનારાયણ સંપ્રદાયની દીક્ષા વિધિ પંચરાત્ર શાસ્ત્રમાં આવેલ ભારદ્વાજ સંહિતા પરિશિષ્ટ 2 પ્રમાણે આપવામાં આવે છે. આજે પણ વડતાલ દેશ તથા અમદાવાદ દેશની ગાદી પર બિરાજમાન બંને આચાર્યો પંચરાત્ર શાસ્ત્રની અંદર જે પ્રમાણે ભારદ્વાજ સંહિતામાં જે પ્રમાણે બતાવેલ છે તે જ પ્રમાણે પોતાની પાસે આવનારા મુમુક્ષુઓને દીક્ષા મંત્ર આપે છે અને પોતાને ગુરુ પરંપરામાં જે ગુરુ મંત્ર પ્રાપ્ત થયા છે એ મંત્ર પણ આપે છે અને વિશિષ્ટાદ્વૈત મતનું જ્ઞાન પણ આપે છે. આ પ્રમાણે ભક્તો સ્વામિનારાયણ સંપ્રદાયની દીક્ષા વિધિ એ પંચરાત્ર શાસ્ત્રમાં આવેલ ભારદ્વાજ સંહિતા અનુસાર છે અને એના જે મંત્રો છે એ પણ પાંચરાત્ર શાસ્ત્રની પાદ્મોદ્ભવ સંહિતામાંથી આવેલા છે. ભગવાન શ્રી કૃષ્ણએ આદ્ય આચાર્ય રામાનંદ સ્વામીને વૃંદાવનમાં પ્રગટ થઈ આ 2 મંત્રો પ્રદાન કરેલા હતા. એ 2 મંત્રો આજે પણ સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યની પાસે સુરક્ષિત છે અને એ મંત્રોનું દાન એવો પોતાની પાસે આવેલા મુમુક્ષુઓને આપી રહ્યા છે. આ પરિચય સાંભળીને વળી કોઈક વ્યક્તિ એવો તર્ક કરે કે ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 108મા શ્લોકની અંદર સ શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ્ય ઇષ્ટદેવો નઃ સર્વ આવિર્ભાવ કારણ, આ પ્રમાણે કહી શ્રી કૃષ્ણને પરમ તત્વ કહે છે. વળી 115મા શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે કૃષ્ણ તદ અવતારશ્ચ ધ્યેયા તત્ પ્રતિમા આપી છે નતુ જીવાનું દેવાદ્યા ભક્તા બ્રહ્મ વિદોપી છે. આ પ્રમાણે કહી ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 115મા શ્લોકની અંદર
શ્રી કૃષ્ણ ભગવાન તથા એમના અવતારોની જ ધ્યાન ઉપાસના કરવાની આજ્ઞા આપે છે. પરંતુ જે પણ કોઈક બ્રહ્મવેત્તા હોય તેનું તો ધ્યાન કરવાની પણ મનાઈ કરે છે. તો પછી તમે બધા ભગવાન સ્વામિનારાયણની આરાધના કેમ કરો છો? આ પ્રમાણે કોઈ તર્ક કરે તો એ તર્કનો ઉત્તર આપતા અમે કહીએ છીએ કે ભગવાન સ્વામિનારાયણ કોઈ અવર નથી, પરંતુ એવો સાક્ષાત શ્રીમદ નારાયણ ભગવાન જ છે. અને એના પ્રાગટ્યના પ્રમાણ સ્કંદ પુરાણ વૈષ્ણવ ખંડ વાસુદેવ મહાત્મ્ય અધ્યાય 18 શ્લોક 42, 43 અને 44 જોવા મળે છે. જે પ્રમાણે ભગવાન શંકરાચાર્યજીના પ્રાગટ્યના પ્રમાણ વાયુ પુરાણની અંદર, ભવિષ્ય પુરાણની અંદર જોવા મળે છે. અને શંકર સંપ્રદાયના લોકો આચાર્ય શંકરને સાક્ષાત શંકરનો અવતાર કહે છે. વલ્લભ સંપ્રદાયમાં શ્રી વલ્લભાચાર્યજીના પ્રાગટ્યના પ્રમાણ તથા એમના પુત્ર શ્રી વિઠ્ઠલનાથજીના પ્રાગટ્યના પ્રમાણ ભવિષ્ય પુરાણની અંદર જોવા મળે છે. અને એ લોકો પણ શ્રી વલ્લભને અને શ્રી વિઠ્ઠલને સાક્ષાત પરમાત્માનો જ અવતાર માને છે. તે જ પ્રમાણે સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ પણ સ્કંદ પુરાણ અનુસાર ભગવાન સ્વામિનારાયણને સાક્ષાત શ્રીમદ નારાયણ ભગવાનનો જ અવતાર માને છે. અને એમનો અવતાર માનીને જ એમની ધ્યાન ઉપાસના કરે છે. સ્કંદ પુરાણમાં એ શ્લોકો આ પ્રમાણે છે કે મયા કૃષ્ણેન નિહતઃ સા અર્જુનેન રણેષુયે પ્રવૃત્તયિષ્યન્તિ અસુરાંસ્તે ત્વદ્ધર્મં યદાક્ષિતો ધર્મદેવા તદા ભક્તાદ અહમ નારાયણો મુનિઃ જનિષ્યે કૌશલે દેશે ભૂમો હિ શામગો દ્વિજઃ મુનિશાપાન તાન પ્રાપ્તાન ઋષિંષ્ટાત તથોદ્ધવમ તતો અવિતા અસુરેભ્યો સદ્ધર્મમ સ્થાપયાન્નજ. અર્થાત કે અર્જુને સહિત મેં શ્રી કૃષ્ણ યુદ્ધમાં જે અસુરો માર્યા હતા, તે અસુરો જ્યારે પૃથ્વી પર અધર્મને પ્રવર્તાવશે ત્યારે પૃથ્વી પર કૌશલ દેશમાં ભક્ત ધર્મદેવ થકી એમની ભાર્યા ભક્તિમાં સામવેદી બ્રાહ્મણ કુળમાં હું નારાયણ મુનિ નામ ધારણ કરી પ્રગટ થવીશ. હે તાત, હે અજ, ત્યાર પછી દુર્વાસા મુનિના શાપ થકી મનુષ્યત્વને પ્રાપ્ત કરેલા ઋષિઓનું તથા ઉદ્ધવનું હું અસુરો થકી રક્ષણ કરીશ અને સદ્ધર્મની સ્થાપના કરીશ. આ પ્રમાણે અહીં જે નારાયણ મુનિના પ્રાગટ્યની વાત કરેલી છે, એ નારાયણ મુનિ કોઈ અવર નથી, પરંતુ એ જાતે ભગવાન સ્વામિનારાયણ છે. કારણ કે જ્યારે એમના ગુરુએ એઓને ભાગવતી દીક્ષા આપી ત્યારે એમનું નામ સહજાનંદ સ્વામી અને નારાયણ મુનિ રાખેલો હતો, જેનું પ્રમાણ સંપ્રદાયના મૂળભૂત ગ્રંથ એવા સત્સંગી જીવનના પ્રથમ પ્રકરણના 58મા અધ્યાયની અંદર જોવા મળે છે. એટલે સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો ભગવાન સ્વામિનારાયણને સાક્ષાત શ્રીમદ નારાયણ ભગવાનનો જ અવતાર હોવાથી એમને પણ શ્રીમદ નારાયણ માને છે અને એ જ ભાવથી ઉપાસના અને ધ્યાન કરે છે. આ પ્રમાણે કોઈક તાર્કિક તર્ક કરે તો તેનો ઉત્તર આ પ્રમાણે આપવામાં આવે છે. આ પ્રમાણે ભક્તો અહીં સ્વામિનારાયણ સંપ્રદાયનો સંક્ષિપ્તમાં પરિચય મેં તમને આપી દીધો. હવે વાત કરીએ અક્ષર પુરુષોત્તમ સંસ્થાની. અક્ષર પુરુષોત્તમ સંસ્થા અને સ્વામિનારાયણ સંપ્રદાય એ બંને વચ્ચે કઈ બાબતમાં ભેદ છે એની ચર્ચા કરતા પહેલા અક્ષર પુરુષોત્તમ સંસ્થા મૂળ સ્વામિનારાયણ સંપ્રદાય થકી પૃથક કેવી રીતના થઈ ગઈ એના ઇતિહાસની વાત કરીએ. તો એનો સાચો ઇતિહાસ વડતાલના મૂર્ધન્ય વિદ્વાન અરજીવનદાસ શાસ્ત્રીએ બોચાસંડ બંડનો અતિથિ ઇતિહાસ આ પુસ્તકની અંદર લખેલો છે. તથા વડતાલ જ્ઞાનબાગના મહંત કાનજી ભગતે મૂળ સંપ્રદાય અને વિમુખો
આ ગ્રંથની અંદર ઉલ્લેખેલો જોવા મળે છે. વાત એવી હતી કે ઈસવીસન 1936માં ચરોતર પ્રાંતમાં આવેલા ઈશ્વાણ સ્વામિનારાયણ મંદિર સંબંધમાં અક્ષર પુરુષોત્તમ અને મૂળ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે કોર્ટમાં કેસ થયો હતો. તત્કાલીન આચાર્ય આનંદ પ્રસાદજી મહારાજની આજ્ઞાથી વડતાલ દેશના પ્રકાંડ પંડિત હરજીવનદાસ શાસ્ત્રી અક્ષર પુરુષોત્તમ સાથે શાસ્ત્રાર્થ કરવાને અર્થે બોરસદ કોર્ટમાં જતા હતા અને તે સમયે એઓએ કોર્ટની અંદર અક્ષર પુરુષોત્તમ સંસ્થા સ્વામિનારાયણ સંપ્રદાય થકી કઈ રીતે પૃથક થઈ ગઈ એનો આખો ઇતિહાસ નામદાર કોર્ટની અંદર રહેલા ન્યાયાધીશ સન્મુખ ઉપસ્થિત કરેલો હતો અને પછી એ બધો જ શાસ્ત્રાર્થ એઓએ લિપિબદ્ધ કરેલો હતો. તો બોચાસણ બંડના અતિથિ ઇતિહાસ પૃષ્ઠ 105 થી 110માં અક્ષર પુરુષોત્તમ સંસ્થા મૂળ સ્વામિનારાયણ સંપ્રદાય થકી પૃથક કેવી રીતના થઈ ગઈ એનો આખો ઉલ્લેખ હરજીવનદાસ શાસ્ત્રીએ કરેલો જોવા મળે છે. વાત એવી હતી કે ભગવાન સ્વામિનારાયણ સ્વધામ પધારે એ પહેલા એઓએ વિક્રમ સંવત 1881ની સાલમાં પોતાના ઉત્તરાધિકારી તરીકે પોતાના બંને ભાઈઓના દીકરા અયોધ્યા પ્રસાદ અને રઘુવીરજી મહારાજને અનુક્રમે અમદાવાદ દેશની તથા વડતાલ દેશની ગાદીની ઉપર નિયુક્ત કર્યા અને એ જ અમદાવાદ દેશ અને વડતાલ દેશમાં અનુક્રમે એઓએ મુખ્ય સદગુરુ તરીકે બ્રહ્માનંદ સ્વામી તથા નિત્યાનંદ સ્વામીને રાખેલા હતા અને બંને દેશ વચ્ચે મધ્યસ્થી તરીકે એઓએ સદગુરુ ગોપાળાનંદ સ્વામીને રાખેલા હતા. 1886ની સાલમાં ભગવાન સ્વામિનારાયણ સ્વધામ પધાર્યા બાદ બ્રહ્માનંદ સ્વામી તો થોડા સમયની અંદર ભગવત ધામ પધાર્યા, પરંતુ નિત્યાનંદ સ્વામી અને સદગુરુ ગોપાળાનંદ સ્વામી તો ભગવાન સ્વામિનારાયણ સ્વધામ પધાર્યા બાદ 22 વર્ષ પર્યંત આ સત્સંગની અંદર રહ્યા હતા અને જ્યાં સુધી આ બંને મહાનુભાવો આ સંપ્રદાયમાં હતા ત્યાં લગીન કોઈ પણ વ્યક્તિની તાકાત ન હતી કે એવો સંપ્રદાયથી વિરુદ્ધ પ્રવૃત્તિ કરી શકે. સદગુરુ ગોપાળાનંદ સ્વામી અને સદગુરુ નિત્યાનંદ સ્વામી જ્યારે આ સત્સંગમાં હતા તે જ અરસામાં ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય જાગા ભગત અને પ્રાગા ભગત એવો પાર્ષદ તરીકે જુનાગઢ મંદિરમાં રહેતા હતા. આ બંને જણા ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય હતા અને ચતુર્થ આશ્રમી હોવાથી એઓને ભાગવતી દીક્ષા આપવામાં ન આવેલી હતી, પરંતુ એ લોકોને પાર્ષદની દીક્ષા આપવામાં આવેલી હતી. એટલે એ બંને જણા જુનાગઢ મંદિરમાં નિવાસ કરીને રહેતા હતા. વિક્રમ સંવત 1908ની સાલમાં સર્વપ્રથમ નિત્યાનંદ સ્વામી અને ત્યારબાદ સદગુરુ ગોપાળાનંદ સ્વામી ભગવત ધામ પધાર્યા. ત્યારબાદ આ જાગા ભગતે અને પ્રાગા ભગતે પોતાના ગુરુ ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા ઇતર પરમહંસ સંતો કરતા વધુ બતાવતા થકા
એઓ જાહેરમાં આવીને એવી વાત ફેલાવવા લાગ્યા કે અમારા ગુરુ ગુણાતીતાનંદ સ્વામી એ સાક્ષાત મૂળ અક્ષરનો અવતાર છે. સ્વામિનારાયણ સંપ્રદાયના શ્રીજી માન્ય કોઈ પણ પ્રબંધમાં મૂળ અક્ષરની વાત આવતી જ નથી. પરંતુ શાસ્ત્રોની પરવા કર્યા વગર આ બંને ભક્તો ચોગાનમાં આવીને બંડ પુકારવા લાગ્યા. સર્વપ્રથમ તો કોઈ વ્યક્તિએ એ લોકોની વાત પર ધ્યાન ન આપ્યું. પરંતુ જ્યારે આ વાત અતિશય વણસી ગઈ અને ગુણાતીતાનંદ સ્વામીની સામર્થ્યથી પણ એ બહાર વહી ગઈ, ત્યારે તત્કાલીન આચાર્ય ભગવત પ્રસાદજી મહારાજે જૂનાગઢમાં આટલો બધો બંડ ફેલાતો જોઈ એઓને મહંતાઈ પરથી દૂર કરી દીધેલા હતા અને એમના સ્થાન પર રૂગનાથ દાસજીને જૂનાગઢના મહંત તરીકે નિમેલા હતા. જૂનાગઢના મહંત તરીકે ગુણાતીતાનંદ સ્વામી હતા. પરંતુ જ્યારે આ બંડ પ્રવૃત્તિ અતિશય વધી ગઈ એટલે ભગવત પ્રસાદજી મહારાજે એઓને મહંતાઈથી દૂર કર્યા અને પછી થોડા જ દિવસની અંદર ગુણાતીતાનંદ સ્વામી ભગવત ધામ જતા રહ્યા હતા. ગુણાતીતાનંદ સ્વામી ભગવત ધામ પધાર્યા બાદ જાગા ભગત અને પ્રાગા ભગતની આ પ્રમાણેની સંપ્રદાય વિરુદ્ધ પ્રવૃત્તિ જોઈને ભગવત પ્રસાદજી મહારાજ પછી એમના સ્થાન પર આવેલા વિહારીલાલજી મહારાજે આ બંને ભક્તોને સંપ્રદાયથી દૂર કરી દીધેલા હતા. તે સમયે આ જાગા ભક્ત અને પ્રાગા ભક્તની સાથે વડતાલના એક સાધુ પણ ભળેલા હતા, જેઓ નંદ સંતોના શિષ્ય હતા. જે નંદ સંતોનું નામ હતું વિજ્ઞાનાનંદ સ્વામી, અને વિજ્ઞાનાનંદ સ્વામીના શિષ્ય હતા યજ્ઞ પુરુષ દાસજી. એઓ પણ આ જાગા ભક્ત અને પ્રાગા ભક્તની વાતમાં ભેરવાઈ ગયા અને એના સંગી થઈ ગયા હતા. અને એને લઈને તત્કાલીન આચાર્ય લક્ષ્મી પ્રસાદજી મહારાજે એ યજ્ઞ પુરુષ દાસજીને પણ સંપ્રદાય થકી બહાર કાઢેલા હતા. સંપ્રદાય થકી બહાર થઈ ગયેલા આ બધા જ લોકો અને એમની સાથેના રહેલા હરિભક્તો એક સુરથી કહેવા લાગ્યા કે ગુણાતીતાનંદ સ્વામી એ મૂળ અક્ષર છે અને પુરુષોત્તમ તરીકે કેવલ ને કેવલ એક સહજાનંદ સ્વામી છે. બીજા બધા અવતાર તો ભગવાન સ્વામિનારાયણની સન્મુખ કઈ ગણતરીમાં જ નથી. આ બધી જ વાત એમના દ્વારા છપાયેલી વાતોની અંદર જોવા મળે છે. અને તે પછી આ બધા જ લોકોએ ભેગા મળી અક્ષર પુરુષોત્તમ સંસ્થાની સ્થાપના કરી અને એ લોકો કોઈ પણ જાતના મૂળભૂત સંપ્રદાયના આધાર વગર પોતાનો આ બંડ મત પ્રવર્તાવવા લાગેલા હતા. અને એ લોકોએ પોતાના સ્વતંત્ર મંદિરો તૈયાર કર્યા અને એ મંદિરોની અંદર એ લોકોએ અક્ષર પુરુષોત્તમનું સ્વરૂપ પધરાવ્યું કે જે અક્ષર પુરુષોત્તમનું સ્વરૂપ પધરાવવાની વાત નથી તો વેદાદિક શાસ્ત્રોમાં લખેલી કે નથી તો સંપ્રદાયના કોઈ મૂળભૂત ગ્રંથોમાં લખેલી.
અક્ષર પુરુષોત્તમનું સર્વપ્રથમ મંદિર ચરોતર પ્રાંતની અંદર આવેલા બોચાસણની અંદર બંધાયું હતું અને ત્યાં વિધિવત રીતે યજ્ઞ પુરુષદાસજીએ સર્વપ્રથમ અક્ષર પુરુષોત્તમ નામના ભગવાનની સ્થાપના કરેલી જે અધ્યાપી ત્યાં તમને જોવા મળે છે. આ પ્રમાણે બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થા સ્વામિનારાયણ સંપ્રદાય થકી કેવી રીતે બહિર્મુખ થઈ હતી તેનો ઇતિહાસ સંક્ષેપમાં જોવા મળે છે. અક્ષર પુરુષોત્તમ સંસ્થા અને મૂળભૂત સ્વામિનારાયણ સંપ્રદાય વચ્ચે ઉપાસનાની બાબતની અંદર જ બહુ મોટો ટકરાવ હતો. મૂળભૂત સ્વામિનારાયણ સંપ્રદાયમાં રાધા કૃષ્ણ છે, લક્ષ્મીનારાયણ દેવ છે, નરનારાયણ દેવ છે, રેવતી બળદેવ છે તથા પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણની આરાધના કરવામાં આવે છે. પરંતુ કોઈ સંતની કે કોઈ મૂળ અક્ષર જેવા કપોળ કલ્પિત સાધુની આરાધના કરવામાં આવતી નથી. અને આ ઉપાસનાને લઈને અક્ષર પુરુષોત્તમ સંસ્થા સ્વામિનારાયણ સંપ્રદાય થકી પૃથક થઈ ગઈ હતી. એનું બીજું આ જ કારણ હતું. હવે અક્ષર પુરુષોત્તમ સંસ્થા અને મૂળભૂત સ્વામિનારાયણ સંપ્રદાય વચ્ચે પાયાનો કયો ભેદ છે એ હું તમને બોચાસણ બંડના અતિથિ ઇતિહાસમાંથી વાંચી સંભળાવું છું, જેથી કરીને તમને લોકોને પણ ખબર પડે કે અક્ષર પુરુષોત્તમ સંસ્થા શું માન્યતા ધરાવે છે અને મૂળભૂત સ્વામિનારાયણ સંપ્રદાય શું માન્યતા ધરાવે છે. અક્ષર પુરુષોત્તમમાંથી પણ એક ઇતિહાસ બહાર પડેલો છે કે એ લોકો મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયથી બહિર્મુખ કેવી રીતના થઈ ગયા, પરંતુ એ ઇતિહાસ સત્ય નથી. 1936ની સાલમાં ઈસ્વાણ મંદિર બાબતમાં જે શાસ્ત્રાર્થ થયો હતો અને નામદાર કોર્ટે જે જજમેન્ટ આપેલું હતું એ જજમેન્ટની અંદર અક્ષર પુરુષોત્તમના સંસ્થાપક સ્વામિનારાયણ સંપ્રદાય થકી પૃથક કેવી રીતના થઈ ગયા તેનો સાચો ઇતિહાસ આ બોચાસણ બંધના અતિથિ ઇતિહાસની અંદર જોવા મળે છે. એટલે એ લોકો જે ઇતિહાસ કહી રહ્યા છે એ ઇતિહાસ માનવા જોગ નથી. કારણ કે બોચાસણ બંડના અતિથિ ઇતિહાસમાં નામદાર કોર્ટમાં જે પણ કંઈક વિષય ચર્ચાયો હતો એ અક્ષરે અક્ષર લિપિબદ્ધ અરજીવનદાસ શાસ્ત્રીજીએ કરેલો છે. એટલે એ જ ઇતિહાસ છે એ સત્ય છે. કારણ કે એ કોર્ટની અંદર જ્યારે શાસ્ત્રાર્થ થતો હતો ત્યારે અક્ષર પુરુષોત્તમના પણ સંતો અને અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા. એ લોકોએ એ બાબતનો કોઈ વિરોધ કરેલો હતો નહીં. એટલે આ ઇતિહાસ છે જે બોચાસણ બંધના અતિથિ ઇતિહાસની અંદર લખાયો છે તે જ ઇતિહાસ સત્ય છે. હવે અક્ષર પુરુષોત્તમ સંસ્થા અને મૂળ સ્વામિનારાયણ સંપ્રદાય કઈ બાબતમાં ભિન્નતા દર્શાવે છે એ આપણે જોઈએ. અને એ વાત પણ ઈસવીસન 1936માં જે ઈસ્વાણ મંદિર બાબતમાં અક્ષર પુરુષોત્તમના અનુયાયીઓ અને સાધુ સાથે જે કેસ થયો હતો અને એ કેસમાં જે શાસ્ત્રાર્થ થયો હતો
એ શાસ્ત્રાર્થના માધ્યમથી આપણે આ વાત શ્રવણ કરશું. એ બધી જ વાત બોચાસણ બંધના અતિથિ ઇતિહાસ પુષ્ઠ નંબર 90 થી 95 અંદર આપેલી છે. તો 1 બાય 1 આપણે બધી જ વસ્તુ સૂક્ષ્મતાથી શ્રવણ કરશું. તો બોચાસણ બંધના અતિથિ ઇતિહાસ 90મા પાનાના 7મા મુદ્દામાં હરજીવનદાસ શાસ્ત્રી નામદાર કોર્ટને જુબાની આપતા કહે છે કે આચાર્યે દીક્ષા આપી હોય તેવાને અમારા સંપ્રદાયના સાધુ કહી શકાય. તે સિવાયના સાધુ અમારા સંપ્રદાયના નથી. અમારા સંપ્રદાયને ઉદ્ધવ સંપ્રદાય કહેવામાં આવે છે. સંપ્રદાય શબ્દનો અર્થ ગુરુ પરંપરા એવો છે. એટલે કોઈ પણ ગુરુ હોવા જ જોઈએ. ઉદ્ધવ સંપ્રદાય માટે વચનામૃત વડતાલ 18 અને સત્સંગી જીવન પ્રકરણ 2 અધ્યાય 37 શ્લોક 90 થી 91 જણાવેલું છે. અમારા સંપ્રદાયમાં ગુરુની જગ્યાએ આચાર્ય આવ્યા છે. શ્રીજી મહારાજને પણ ગુરુ રામાનંદ સ્વામી હતા. એટલે શ્રીજી મહારાજની આચાર્ય તરીકે સ્થાપના કરેલી. શ્રીજી મહારાજે રઘુવીર પ્રસાદજી મહારાજ અને અયોધ્યા પ્રસાદજી મહારાજ એમ 2 આચાર્ય નિમેલા. અયોધ્યા પ્રસાદજીને અમદાવાદ ગાદીએ નિમેલા. અમદાવાદ એ ઉત્તર વિભાગ કે નરનારાયણ દેશ કહેવાય છે. વડતાલ એ દક્ષિણ વિભાગ કે લક્ષ્મીનારાયણ દેશ કહેવાય છે. એમ તેમની જગ્યાઓ સરહદો દેશ વિભાગના લેખમાં જણાવેલી છે. રઘુવીર પ્રસાદજી પછીથી પરંપરાએ આચાર્ય થયા છે અને હાલના વડતાલના આચાર્ય એ ગાદી સ્થાન પર વિરાજમાન છે. આચાર્ય સિવાય બીજા કોઈ દીક્ષા આપી શકે નહીં. બોચાસણના યજ્ઞ પુરુષદાસજીના મંદિરમાં જે સાધુઓ છે તે સ્વામિનારાયણ સંપ્રદાયના નથી. તેમણે અમારા આચાર્ય પાસેથી દીક્ષા લીધી નથી. સાધુઓએ આચાર્યની આજ્ઞામાં રહેવું જોઈએ, પરંતુ બોચાસણના સાધુઓ આચાર્યની આજ્ઞામાં રહેતા નથી. એટલે સંપ્રદાયથી બહાર છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં આચાર્યના ધર્મમાં આચાર્યને આજ્ઞા આપેલી છે. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 128મા શ્લોકમાં આચાર્યને આજ્ઞા કરતા કહે છે કે મદાશ્રિતાનામ સર્વેષામ ધર્મ રક્ષણ હેતવે ગુરુત્વે સ્થાપિતાભ્યામ ચ તાભ્યામ દીક્ષા મોક્ષવઃ. અર્થાત કે અમારા આશ્રિત જે સર્વે સત્સંગી તેમના ધર્મની રક્ષા કરવાને અર્થે સર્વના ગુરુપણાને વિશે અમે સ્થાપન કર્યા એવા જે તે અયોધ્યા પ્રસાદ અને રઘુવીર તેમણે મુમુક્ષુજનને દીક્ષા આપવી જોઈએ. આ સંપૂર્ણ દીક્ષાનો પ્રકાર સત્સંગી જીવનના 4th પ્રકરણની અંદર આપેલો છે. અને સ્વામિનારાયણ સંપ્રદાયની દીક્ષા પંચરાત્ર શાસ્ત્રની ભારદ્વાજ સંહિતા પરિશિષ્ટ 2 અનુસાર આપવામાં આવે છે. અને ભગવાન સ્વામિનારાયણના ગુરુ રામાનંદ સ્વામીના વખતથી લઈને અત્યાર પર્યંતના બંને દેશની ગાદી પર બિરાજમાન આચાર્ય એ જ પ્રમાણે દીક્ષા આપે છે. પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાયથી બહિર્મુખ થઈ ગયેલા અક્ષર પુરુષોત્તમ સંસ્થાના અનુયાયીઓને અને એમના સાધુઓને દીક્ષા કોણ આપે અને કયા શાસ્ત્રો મુજબ આપે છે એ બધી વસ્તુ ખબર જ નથી.
કારણ કે શિક્ષાપત્રીની અંદર તો ભગવાન સ્વામિનારાયણે આચાર્ય થકી દીક્ષા લેવાની આજ્ઞા આપેલી છે. અને આચાર્ય થકી જે દીક્ષા લે એ જ વાસ્તવની અંદર સ્વામિનારાયણ સંપ્રદાય અર્થાત કે ઉદ્ધવ સંપ્રદાયનો આશ્રિત છે. અન્યથા આપમેળે પોતાની જાતે ભગવા ધારણ કરી દે કે પછી આચાર્યને બાદ કરતા બીજી કોઈ અનઅધિકારી વ્યક્તિ કોઈ મુમુક્ષુને દીક્ષા આપે કે સાધુ બનાવે એ ક્યારેય પણ માન્ય નથી. અને અક્ષર પુરુષોત્તમના સાધુઓ આચાર્ય થકી ક્યારેય પણ દીક્ષા લેતા નથી. એ લોકોની પરંપરામાં એ લોકોના કહ્યા પ્રમાણે જે ગાદી પર આવે છે, જેને એ લોકો પ્રગટ બ્રહ્મ સ્વરૂપ કહે છે, એના થકી દીક્ષા લે છે. એટલે સ્પષ્ટ રૂપે એવું દેખાય છે કે એ લોકો સ્વામિનારાયણ સંપ્રદાયના છે જ નહીં. કારણ કે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ આચાર્ય થકી દીક્ષા લે છે અને આચાર્ય થકી દીક્ષા લે, આચાર્ય થકી જ એ લોકો મંત્ર ગ્રહણ કરે છે. એટલે આચાર્ય થકી દીક્ષા લેનારો જ વાસ્તવની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયનો છે, એ વાત અહીં કહેવામાં આવી છે. એ જ 90મા પૃષ્ઠના 8મા મુદ્દામાં હરજીવનદાસ શાસ્ત્રી કહે છે, સત્સંગીને પણ ગુરુ મંત્ર આપવામાં આવે છે, તેમાં પણ વિધિ હોય છે. સત્સંગી જીવન પ્રકરણ 4 અધ્યાય 46 શ્લોક 20માં જણાવ્યું છે કે પ્રથમ સત્સંગી થનારે આચાર્ય પાસે જવું, આચાર્ય તેને અભયદાન આપે, શ્લોક 26. પછી આચાર્ય શરણનો સંકલ્પ કરાવે, શ્લોક 27. પછી સત્સંગીને કંઠી આપે, શ્લોક 29. પછી શિષ્યને અષ્ટાક્ષર મંત્રનો કાનમાં 3 વાર ઉપદેશ કરે, શ્રી કૃષ્ણ ત્વમ ગતિર્મમ, આ મંત્ર આપે અને પછી સ્વામિનારાયણ નામનો જપ કરવાનું કહેવામાં આવે છે, શ્લોક 31. પછી પરમાત્મા શ્રી કૃષ્ણના મહિમાનો ઉપદેશ કરવામાં આવે છે. પછી આચાર્ય પૂજવા માટે પ્રતિમા આપે છે, શ્લોક 45. અને પછી સત્સંગીને ધર્મનો ઉપદેશ આપે છે. પછી શ્લોક 60માં સત્સંગી થયો એમ જણાવે છે. આ સંપ્રદાયમાં આવી જાતનો જેને વિધિ થયો હોય તે જ વાસ્તવની અંદર સત્સંગી થયો કહેવાય. જ્યારે આની વિરુદ્ધ અક્ષર પુરુષોત્તમ સંસ્થાની અંદર આમાંથી કોઈ વિધિ કરવામાં આવતો નથી. કારણ કે મંત્ર દાન કરવાનો અધિકાર કેવલ ને કેવલ આચાર્યને જ છે, બીજા કોઈને નથી. ચાલો માની લઈએ કે અક્ષર પુરુષોત્તમ વાળા મંત્રનું દાન કરે છે, તો એ કયા મંત્રનું દાન કરે છે? તો એ લોકો એક નવો મંત્ર લાવેલા છે, અક્ષર અહમ પુરુષોત્તમ દાસોસ્મી. આ પ્રમાણેના મંત્રનું દાન કરે છે, પરંતુ અષ્ટાક્ષર મંત્રનું દાન નથી કરતા. કારણ કે એમાં એ લોકોનો અધિકાર નથી. ને કદાચ માની લઈએ કે એ લોકોનો અધિકાર હોય છતાં પણ એ લોકો એ મંત્રનું દાન નથી કરતા, પરંતુ એવો આ મંત્રનું દાન કરે છે કે અક્ષર અહમ પુરુષોત્તમ દાસોસ્મી. અને આના દ્વારા જ એ વાત સિદ્ધ થઈ જાય છે કે અક્ષર પુરુષોત્તમ સંસ્થા અને મૂળ સ્વામિનારાયણ સંપ્રદાય એ નિતાંત ભિન્ન જ છે. 9મા મુદ્દામાં હરજીવનદાસ શાસ્ત્રી કહે છે કે શિક્ષાપત્રી શ્લોક 3માં આચાર્ય નિમ્યાનું કહ્યું છે. શ્લોક 123માં આચાર્યે સ્ત્રીઓને ધર્મો ઉપદેશ ન કરવો તથા સત્સંગીની બનાવવી નહીં એમ જણાવેલું છે. સત્સંગી જીવન પ્રકરણ 4 અધ્યાય 53માં સ્ત્રીઓને દીક્ષા આપવાનો વિધિ છે. તેમને આચાર્ય પત્ની દીક્ષા આપી શકે અને આચાર્ય પત્નીને
આચાર્ય દીક્ષા આપી શકે. આ પ્રમાણેનો વિધિ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જોવા મળે છે. ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયથી પૃથક થઈ ગયેલા અક્ષર પુરુષોત્તમમાં આચાર્ય તરીકે કોણ છે એ જ ખબર નથી પડતી. કારણ કે ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રી શ્લોક 3 ની અંદર તો સ્પષ્ટ રૂપે આચાર્ય નમ્યાનું લખે છે ને શ્લોક 123 આચાર્ય સ્ત્રીઓને ધર્મ ઉપદેશ ક્યારેય પણ ન કરવો એવું કહે છે. અને પોતાની પાસે સ્ત્રીઓ દીક્ષા લેવા માટે આવે તો ભગવાન સ્વામિનારાયણે સ્પષ્ટ રૂપે વિધાન કરેલું છે કે એઓએ આચાર્યની પત્ની પાસે અર્થાત કે પોતાની પત્ની પાસે સ્ત્રીઓને દીક્ષા અપાવી. જ્યારે અક્ષર પુરુષોત્તમની અંદર સ્ત્રીઓને દીક્ષા કોણ આપે છે એ હજુ ખબર જ નથી. કારણ કે સાધુઓ તો સ્ત્રીઓનો સ્પર્શ કરતા નથી, એની સામુ જોતા પણ નથી. એ લોકોના પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પુરુષોને દીક્ષા આપે છે, એ લોકોને મંત્રદાન કરે છે, પરંતુ બહેનોને દીક્ષા કોણ આપે છે એ આજ લગીન ખબર જ નથી પડતી. એટલે સ્વામિનારાયણ સંપ્રદાયથી અક્ષર પુરુષોત્તમ સંપૂર્ણ રીતે ભિન્ન જ છે એ આ વાત પરથી પણ સિદ્ધ થઈ જાય છે. 10મા મુદ્દાની અંદર શાસ્ત્રીજી મહારાજ લખે છે કે અમારા સંપ્રદાય પ્રમાણે આચાર્ય પાસે જેણે દીક્ષા લીધી હોય તેને જ ભક્તિ કરવાનો અધિકાર છે અને તેને જ ભક્તિનું ફળ પ્રાપ્ત થાય છે. સત્સંગી જીવન પ્રકરણ 2 અધ્યાય 51 શ્લોક 9 જણાવેલું છે કે જેણે સ્વામિનારાયણની ભક્તિ કરવી હોય તેને પ્રથમ આચાર્ય પાસે દીક્ષા લઈ પ્રતિમા લઈ પછી ભક્તિ કરવી. આ પ્રમાણેનું વિધાન ભગવાન સ્વામિનારાયણે નક્કી કરેલું છે અને એ વિધાન પ્રમાણે આજે પણ સ્વામિનારાયણ સંપ્રદાયનો મુમુક્ષુ અનુયાયી આચાર્યની પાસે દીક્ષા લે છે, એમના થકી પ્રતિમા ગ્રહણ કરે છે અને પછી ભગવાનની ભક્તિ કરે છે. જ્યારે અક્ષર પુરુષોત્તમની અંદર એવો કોઈ વિધિ બતાવેલો જ નથી. કારણ કે આ કાર્ય જે છે એ ભગવાન સ્વામિનારાયણે આચાર્યને સોંપેલું છે. અને આચાર્ય પણ કયા તો એની વાત શ્રીજી મહારાજે શિક્ષાપત્રી શ્લોક 3 ની અંદર કરેલી છે કે ધર્મકુળના જે છે એ જ આચાર્ય થઈ શકે છે. ત્યારે અક્ષર પુરુષોત્તમ સંસ્થાની અંદર ધર્મકુળના કોઈ છે જ નહીં. એ લોકોના પ્રગટ બ્રહ્મ સ્વરૂપ જ દીક્ષા આપે છે અને ભક્તિ કરવાનું કહે છે. પરંતુ આ તો ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંતથી સંપૂર્ણપણે વિપરીત છે. કારણ કે ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવન 2:51 શ્લોક 9 સ્પષ્ટ રૂપે કહેલું છે કે આચાર્ય થકી દીક્ષા લેવી અને દીક્ષા લઈને જ ભગવાનની ભક્તિ કરવી. જ્યારે એ લોકો આચાર્ય થકી દીક્ષા લેતા નથી અને એઓના પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પાસે દીક્ષા લે છે. અને આનાથી જ એ વાત સ્પષ્ટ થઈ જાય છે કે મૂળ સ્વામિનારાયણ સંપ્રદાય અને અક્ષર પુરુષોત્તમ સંસ્થા નિતાંત ભિન્ન છે. આ પ્રમાણે ભક્તો અક્ષર પુરુષોત્તમ સંસ્થા અને સ્વામિનારાયણ સંપ્રદાય વચ્ચે ભેદ જોવા મળે છે. આટલું કહી હું મારી વાણીને અહીં વિરામ આપું છું. હવે પછીના પ્રવચનની અંદર પણ આપણે આ વાતને અગાડી વધારશું. ત્યાં લગીન બધા જ ભગવત ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતુ નિરામયઃ સર્વે સુખીનો ભવંતુ સર્વભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.